પ્રણામ, મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે. આપણે આજે આ વિડીયોમાં યુનિટ 5ની ટૂંકી માહિતી મેળવીશું. અહીં યુનિટ 5 લર્નિંગ સ્કિલ છે. લર્નિંગ સ્કિલમાં સ્ટોરી આપવામાં આવી છે 3 ક્વેશ્ચન્સ અને 3 ક્વેશ્ચન્સમાં કઈ સ્કિલ આપણને મળે છે તો કે લર્નિંગ સ્કિલ. આના લેખક છે લિયો ટોલ્સ્ટોય. અહીં રાજાને 3 પ્રશ્ન આવે છે અને 3 પ્રશ્ન રાજાને એવું લાગે છે કે આ 3 પ્રશ્નનો જવાબ જો મને મળી જશે તો મને કોઈ ફેલ કરી શકે નહીં. પહેલો પ્રશ્ન છે, હાઉ કેન આઈ લર્ન ટુ ડુ ધ રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ? કોઈ પણ કામ શરૂ કરવાનો સૌથી સારો સમય મારા માટે કયો છે? હવે બીજો સવાલ એમને આવે છે, હુ આર ધ પીપલ આઈ નીડ મોસ્ટ? કયા માણસની મને સૌથી વધારે જરૂર છે? ત્રીજો પ્રશ્ન એમને આવે છે, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ? સૌથી જરૂરી વસ્તુ શું છે? રાજા કહે છે કે આ 3 પ્રશ્નના જવાબ જે મને આપશે હું તેને ભેટ આપીશ. હવે ઘણા બધા તેમને ઘણા એવા સૂચનો આપે છે. કોઈ કહે છે કે તમે ટાઈમ ટેબલ બનાવો, કોઈ કહે છે કે તમે પૂજારીનું સાંભળો, કોઈ કહે છે કે તમે આર્મીનું સાંભળો, કોઈ કહે છે કે તમે વિદ્વાનોને બેસાડો પોતાના દરબારમાં, કોઈ કહે છે કે તમે સલાહકારોની સલાહ લો. અલગ અલગ પ્રકારની સલાહો બધા આપે છે, પરંતુ રાજાને જે 3 પ્રશ્ન હોય છે એનો મૂળ જવાબ મળતો નથી. હવે અહીં એક વ્યક્તિ કહે છે કે જંગલમાં એક સાધુ રહે છે, એટલે કે હર્મિટ. તો તમે તેમની પાસે જાઓ, તેમને મળો અને તેમને પૂછો, તમને તેમની પાસેથી જરૂરથી ઉત્તર મળી જશે. હવે રાજા જે છે તે હર્મિટ પાસે જાય છે, હર્મિટ એટલે કે સાધુ, અને તેમને પૂછે છે આ 3 પ્રશ્ન. પરંતુ સાધુ જે છે તે ક્યારી બનાવતા હોય છે પાવડાની મદદથી, અને એ કામ ચાલુ જ રાખે છે, કંઈ ઉત્તર આપતા નથી. હવે સાધુ વૃદ્ધ છે, રાજા ખૂબ દયાળુ છે, સારા સ્વભાવના છે. રાજા જ્યારે જોવે છે ત્યારે તેઓ સાધુને કહે છે કે લાવો હું તમને કરી આપું. હવે રાજા એ ક્યારી બનાવવા લાગે છે. હવે સાંજ થઈ જાય છે અને ફરીથી રાજા એ હર્મિટને એ 3 પ્રશ્ન પૂછે છે, પરંતુ તેનો જવાબ મળતો નથી. હવે રાજા જે છે એ કંટાળી જાય છે અને હવે કહે છે કે હું હવે જઉં છું. રાજા જ્યારે મહેલ પાછા વળવા જતા હોય છે ત્યારે એક બિયર્ડ મેન એટલે દાઢીવાળો માણસ ઘાયલ અવસ્થામાં તેમને દેખાય છે. રાજા અને સાધુ બંને તેની મદદ કરે છે. બિયર્ડ મેનને પેટમાં વાગ્યું હોય છે. આથી રાજા અને હર્મિટ શું કરે છે કે ટાવલ અને હેન્ડકરચીફ વડે તેને પટ્ટી બાંધી આપે છે. જ્યારે સવાર થાય છે અને જે બિયર્ડ મેન છે તે થોડી સ્વસ્થ અવસ્થામાં આવે છે, ત્યારે રાજાને તે કહે છે કે હું તમને શત્રુ માનતો હતો, પરંતુ તમે મારી મદદ કરી. એ શા માટે શત્રુ માનતો હતો કે પૂછાઈ શકે વિકલ્પમાં કે જે દાઢીવાળો માણસ છે તેના ભાઈને રાજાએ મૃત્યુદંડની સજા કરી હતી અને તેની બધી પ્રોપર્ટી લઈ લીધી હતી. પરંતુ એ દાઢીવાળા માણસની રાજા જ્યારે મદદ કરે છે ત્યારે તેનું મન બદલાઈ જાય છે અને તે કહે છે કે હવે તમે મારા શત્રુ નથી. અને રાજા જે છે તે કહે છે કે જે પ્રોપર્ટી મેં લીધી હતી તે હું તમને પાછી આપીશ અને તમને સારામાં સારા વૈદ્યને બતાવીશ. હવે ત્યાંથી એ બિયર્ડ મેન એ પાછો વળે છે અને રાજાને મારવા માટે આવ્યો હતો, પરંતુ તે પોતાનું જે વિચાર છે તે બદલી નાખે છે અને પછી તે રાજાને મારતો નથી. હવે શત્રુ રહ્યો નથી. ત્યારે ફરીથી રાજા એ 3 પ્રશ્ન પૂછે છે છેલ્લી વાર, અને ત્યારે સાધુ જવાબ આપે છે. સાધુ કહે છે કે સૌથી જરૂરી સમય એ વર્તમાન છે, એટલે કે આજ, નાવ, કે વર્તમાન સમય એ સૌથી મહત્ત્વનો સમય છે. બીજો સવાલનો જવાબ આપે છે કે સૌથી જરૂરી માણસ એ વર્તમાન સમયમાં તમારી સાથે જે હોય તે વ્યક્તિ છે. ત્રીજા સવાલનો જવાબ આપે છે કે સૌથી જરૂરી અને મહત્ત્વનું કામ જે છે એ ભલાઈનું કામ હોય છે કે જે રાજાએ કર્યું. આમ અહીં આ વાર્તા પૂર્ણ થાય છે. આગલા વિડીયોમાં આપણે 8મી વાર્તા જોઈશું.